ચાલો મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ જ્યાંથી શરૂ કર્યું હતું ત્યાંથી હવે આગળ જઈએ. જ્યાં પૂરું કર્યું હતું ત્યાંથી આગળ જઈએ. લાસ્ટ ટાઈમ આપણે 3 ક્વેશ્ચન અરુણ કૃષ્ણમૂર્તિને જે પૂછવામાં આવ્યા હતા એના વિશે ચર્ચા કરી હતી. પહેલો પ્રશ્ન એ હતો કે તેમને પોતાના બાળપણમાં કયા પ્રકારની પ્રવૃત્તિ કરી હતી જે એન્વાયરમેન્ટમાં કારકિર્દી બનાવવા માટે એમણે પહેલી પ્રવૃત્તિ કઈ કરી હતી એના વિશેની ચર્ચા હતી. બીજો પ્રશ્ન જે આપણે પૂછવામાં આવ્યો હતો એ પ્રશ્નની અંદર એવું હતું કે એમના પેરેન્ટ્સ અને ટીચર્સે એમને કેવો સપોર્ટ આપ્યો હતો, બરાબર. અને ત્રીજો પ્રશ્ન જે આપણે પૂછ્યો હતો જેની અંદર એમનું સ્કૂલ અને કોલેજનું એન્વાયરમેન્ટ એમને કઈ રીતે પોતાનો ઇન્ટરેસ્ટ આગળ વધારવા માટે કઈ રીતે મદદરૂપ બને છે, બરાબર. એટલે લાસ્ટ ટાઈમ આપણે અહીંયા સુધી જોયું હતું, બરાબર. વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ એવું એમનું છેલ્લું વાક્ય હતું, બરાબર. હવે આપણે આગળ જોઈએ. Did you feel any hesitation in quitting a well-paying job and venturing into this full time? બરાબર. હવે એમને એવો પ્રશ્ન પૂછવામાં આવે છે કે તમારી જે ગૂગલ પર સરસ મજાનું પેમેન્ટ આપે એવી જે જોબ હતી એ જોબ છોડીને તમને આવું એન્વાયરમેન્ટ ક્ષેત્રમાં સાહસ કરવાનું કઈ રીતે તમે પસંદ કર્યું ફૂલ ટાઈમ? કારણ કે ગૂગલની અંદર જોબ કરે તો એમાં ચોક્કસ અમુક કલાકો આપીને એમને સારું પેમેન્ટ મળી શકે એમ હતું. છતાં પણ એમને આ એન્વાયરમેન્ટ ક્ષેત્રની અંદર કે જ્યાં આગળ એમને ફૂલ ટાઈમ સંપૂર્ણ રીતે પોતાને આપવો પડે તો એવા ક્ષેત્રને તમે કેમ પસંદ કર્યું? બીજો એમને પ્રશ્ન પૂછવામાં આવે છે, વોટ વર ધ ઓપ્શન્સ યુ વેઇટેડ બિફોર યુ અરાઇવ એટ યોર ડિસિઝન? તો ગૂગલની નોકરી છોડવાનું જે ડિસિઝન લીધું એ ડિસિઝન લેતા પહેલાં કયા કયા વિકલ્પોને એમણે ભાર મૂક્યો હતો, મતલબ કયા કયા વિકલ્પોને મહત્ત્વ આપીને એમણે આ ડિસિઝન લીધું હતું એવું એમને પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો, આ જે પ્રશ્ન છે એ પ્રશ્નનો જવાબ ખરેખર બહુ ફેન્ટાસ્ટિક છે અને આપણે સમજવા જેવો પણ છે. ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ, બરાબર. આ અરુણ કૃષ્ણમૂર્તિનો જ ઇન્ટરવ્યૂ છે, પરંતુ આપણે આમાંથી પણ ઘણું શીખવા જેવું છે કે આપણે પણ જ્યારે કોઈ પણ ક્ષેત્રની પસંદગી કરીએ ત્યારે એ પસંદગી માટે આપણે આપણા ઇન્ટરેસ્ટને ફર્સ્ટ પ્રેફરન્સ આપવો જોઈએ, બરાબર. તમે આનું વધુ સ્પષ્ટતા જુઓ તો તમે કદાચ 3 ઇડિયટ પિક્ચર જોયું હશે, બરાબર. જેની અંદર ત્રણેય મિત્રો જ્યારે પોતપોતાના ઇન્ટરેસ્ટ મુજબનું કાર્ય કરે છે તો તે લોકો જોબ સેટિસ્ફાઈડ કરી શકે છે, બરાબર. એટલે જોબ સેટિસ્ફેક્શન એ બહુ મોટી વસ્તુ છે કોઈ પણ ક્ષેત્રની અંદર જ્યારે આપણે કારકિર્દી માટે પસંદગી કરીએ ત્યારે, બરાબર. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર, બરાબર. હવે ગૂગલ પર જે નોકરી કરનારા એમના જે મિત્રો છે એ મિત્રો સાથેની ભાઈબંધી તો જેવી છે એવી ને એવી જ છે. એમની સાથેનો ટચ એમનો હજી પણ ચાલુ જ છે. ભલે એમણે ગૂગલની નોકરી છોડી છે, મતલબ કે એમનું જે ફ્રેન્ડ સર્કલ હતું એ ફ્રેન્ડ સર્કલ આખું મોટાભાગના જે ભાઈબંધો હશે એ બધા કેવા હશે? એન્જિનિયર હશે. અને એન્જિનિયર પણ કયા? આઈટીના એન્જિનિયરો હશે. તો જ એ લોકોને ગૂગલમાં જોબ મળે ને, બરાબર. તો એ ગૂગલના જેટલા પણ મિત્રો છે એ મિત્રો સાથેની એમની મિત્રતામાં ક્યાંય કોઈ ખોટ આવતી નથી એવું એ પોતે કહેવા માંગે છે, બરાબર. એટલે જોબ સેટિસ્ફેક્શન માટે થઈને એમણે ગૂગલ જે બહુ સારું પેમેન્ટ આપતી હતી એવી નોકરી એમણે
છોડી દીધી, બરાબર. સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ. ગૂગલ ઉપર જે મારી ડ્યુટીઝ હતી, મતલબ કે નોકરી કરવા માટે જે કંઈ ફરજ બજાવવી પડે એ જ મેં ખાલી છોડી છે. નોટ માય ઇમોશનલ બોન્ડ, મતલબ ગૂગલમાં જેટલા પણ મારા મિત્રો છે એ બધાની સાથે મારો હજી પણ આજે પણ એટલો જ સારો સંબંધ છે, બરાબર. ચાલો હવે આગળ શું કહે છે તે જુઓ. આઈ અન્ડરસ્ટુડ ધેટ આઈ હેડ ટુ લીવ ધ જોબ એટ ધેટ મિનિટ in 2010 or else I would never be daring enough to do so. મતલબ કે જો મેં ગૂગલની નોકરી ન છોડી હોત તો એન્વાયરમેન્ટાલિસ્ટ તરીકેનું મારું કેરિયર બનાવવા જેટલી ડેરિંગ કદાચ મારામાં રહે નહીં, બરાબર. કહેવાનો ભાવાર્થ એક જ છે કે 2010માં એમણે જે નિર્ણય લીધો કે મારે ગૂગલની નોકરી છોડી દેવી છે એ બહુ યોગ્ય નિર્ણય હતો એમને પોતાનું આ એન્વાયરમેન્ટાલિસ્ટ તરીકેનું કાર્ય કરવા માટે, બરાબર. મિત્રો હંમેશા યાદ રાખો કે નોકરીની અંદર ખાલી પૈસાનું મહત્ત્વ નથી હોતું. તમે કેટલા પૈસા કમાવ છો એના કરતાં તમને જે કાર્ય કરો છો એનાથી કેટલો સંતોષ મળે છે એ પણ એટલું જ મહત્ત્વનું હોય છે, બરાબર. એટલે ખાલી પૈસાના ભોગે થઈને પોતાનો ઇન્ટરેસ્ટ મારી નાખવો જોઈએ એવું કરવું જોઈએ નહીં, બરાબર. I could not sit back and enjoy life, બરાબર. શાંતિથી બેસી રહીએ, સરસ મજાનો પગાર તો આવતો હોય, શાંતિથી બેસી રહીએ એવું એમને પસંદ હતું નહીં. when environmental damage was happening on such a large scale. તમે તમારા આજુબાજુના પર્યાવરણમાં પણ જોતા હશો કે ઘણું બધું પોલ્યુશન આપણને જોવા મળતું હોય છે. તો પર્યાવરણનું આટલું મોટું પોલ્યુશન થતું હોય તો પોતે બહુ સારા પૈસા લઈને ઘરે બેસવામાં પસંદ કરતા નથી, બરાબર. આઈ વોન્ટેડ ટુ ડૂ સમથિંગ એન્ડ ધેટ સમથિંગ નીડેડ માય ફૂલ એટેન્શન. એમને પોતે જાતે કંઈક કરવું હતું અને એ ક્ષેત્રમાં આગળ કરવા માટે એમને ફૂલ એટેન્શન, મતલબ કે એમને સંપૂર્ણ સમય આપવો પડે એમ હતો. સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI. માટે મેં EFI એટલે એમની જે સ્થાપેલી સંસ્થા છે તે, બરાબર. કઈ સંસ્થા હતી યાદ છે ને બધાને? એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, બરાબર. તો એમણે પોતાની આ સંસ્થા માટે થઈને પોતે જે NGO ચલાવતા હતા એ NGO માટે થઈને એમણે ગૂગલ પરની જોબ છોડી દીધી હતી. ક્લિયર મિત્રો? ચાલો હવે આગળ જોઈએ આપણે. વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો ઇન્ટુ વોટર બોડીઝ. જળાશયોની અંદર, વોટર બોડી એટલે જળાશયો, જુદા જુદા પ્રકારના જળાશયોની અંદર લોકો કયા પ્રકારનો કચરો નાખે છે? હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ. તમે જળાશયોમાંથી જે કચરો કાઢો છો પછી એની સાથે એ કાઢેલા કચરાનું શું કરો છો? વન્સ યુ ક્લીન ધ વોટર બોડી. જ્યારે તમે જળાશયમાંથી કચરો કાઢી નાખો છો તો એ કાઢી નાખેલા કચરાનું તમે શું કરો છો? તો સૌથી પહેલો એમણે પહેલા પ્રશ્નનો જવાબ આપ્યો છે અને એમણે કહ્યું છે કે એવરીથિંગ ફ્રોમ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર્સ વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેક. આપણે આપણા તળાવોની અંદર ડાયપરથી માંડીને ઘસાઈ ગયેલા હોય એવા સ્લીપરને પણ પાણીની અંદર ફેંકતા હોઈએ છીએ. કહેવાનો ભાવાર્થ શું છે કે આપણા તળાવો, આપણી નદીઓ, જળાશયો જેટલા પણ છે એ બધા જળાશયોની અંદર આડેધડ લોકો દ્વારા કચરો નાખવામાં આવે છે. લોકો વિચારતા પણ નથી કે કયો કચરો અંદર નાખવો જોઈએ અને કયો કચરો ન નાખવો જોઈએ. આવું વગર વિચારે લોકો કરતા હોય છે એવું એમણે જણાવ્યું છે, બરાબર. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ, બરાબર. આ એટલું બધું ખલેલ પહોંચાડે એવું છે. ખલેલ પહોંચાડે એવું છે એટલો મતલબ શું? એકદમ બકવાસ બાબત છે એમ કહેવા માંગે છે. તો ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ બિકોઝ ઇટ ઇઝ વોટર
કારણ કે પાણી છે ને, પાણીનું તો આપણે રક્ષણ કરવું જ જોઈએ. એન્ડ વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ. પાણી એ આપણી પ્રાથમિક જરૂરિયાત છે. જો પ્રાથમિક જરૂરિયાતને આટલી રીતે પ્રદૂષિત કરવામાં આવશે તો એની અલ્ટિમેટ હાનિ તો આપણને જ થવાની છે. હાઉ કેન વી નોટ કેર ફોર ધીઝ વોટર બોડીઝ? આપણે આપણા જળાશયોનું કેમ રક્ષણ ન કરી શકીએ? આપણે આપણા જળાશયોનું રક્ષણ કરવું જ જોઈએ એવો એમનો દ્રઢપણે આપણને નિર્દેશ છે. વી યુઝ ધીઝ ગાર્બેજ ફોર લેન્ડફિલ with no or minimal exposure to the outside environment. શું કહે છે? જુઓ કે અમે આ જે કચરો કાઢીએ છીએ એ કચરાનો ઉપયોગ લેન્ડફિલ માટે કરીએ છીએ. લેન્ડફિલ માટે એટલે શું? કેટલીક જમીન ખાડા ટેકરાવાળી હોય એવી જમીનને સમથળ બનાવવાનું કાર્ય એને લેન્ડફિલ કહેવાય. બરાબર? તો જમીનને સમથળ કરવા માટે અમે આ કચરાનો ઉપયોગ કરે છે. અને કઈ રીતે? વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર. બરાબર? ખૂબ ઓછું નુકસાન થાય અથવા તો નહિવત નુકસાન અથવા તો બિલકુલ નુકસાન જ ન થાય એવી રીતે એ લોકો પર્યાવરણને બિલકુલ નહિવત નુકસાન હોય એવી રીતે આ કચરાનો એ નિકાલ કરે છે જમીનને સમથળ કરવા માટે. કાં તો બિલકુલ નુકસાન ન થાય, કાં તો નહિવત નુકસાન થાય. મિનિમલનો મતલબ થશે નહિવત અને એક્સપોઝરનો મતલબ થશે નુકસાન. બરાબર? કાં તો બિલકુલ નુકસાન ન થાય, કાં તો નહિવત નુકસાન સાથે તેઓ જમીનને સમથળ બનાવવાનું કાર્ય કરે છે. ક્લિયર? ચાલો હવે થોડું આગળ જોઈએ. We ensure that the lake area and water holding are free of garbage so that birds, frogs and snakes can live in peace. બરાબર? એ લોકો એટલી ખાતરી કરી લે છે કચરો કાઢ્યા પછી કે વોટર હોલ્ડિંગ એટલે કે જળાશય જે છે, પાણીનો સ્ત્રોત જે છે એ બિલકુલ કચરાથી મુક્ત થઈ જાય. બરાબર? અને કચરાથી મુક્ત થઈ જાય એની પાછળનું રીઝન શું રાખે છે? એ લોકો કયા કારણથી એ લોકો આ કચરો એકદમ સરસ રીતે ચોખ્ખો કરી નાખે છે? તો એનું કારણ એ છે કે બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ કેન લીવ ઇન પીસ. બરાબર? પંખીઓ, દેડકાઓ, સાપ, આ બધા જે જળચર પ્રાણીઓ છે. હવે અહીંયા આગળ 3 જ વસ્તુ બતાવી છે, પણ ફ્રોગ અને સ્નેક એ ખાલી એક રિપ્રેઝન્ટેશન તરીકે આ પ્રાણીઓના નામ લખ્યા છે. પરંતુ આ સિવાય જળાશયની અંદર જે પણ પ્રાણીઓ રહેતા હોય એ બધા જ પ્રાણીઓ પોતે પોતાનું જીવન એકદમ શાંતિથી વિતાવી શકે એટલા માટે થઈને એ લોકો આ પ્રકારનો કચરો યોગ્ય રીતે નિકાલ કરે છે અને એની શ્યોરિટી પણ એ લોકો રાખે છે. ક્લિયર? ઓકે, ચાલો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લિયર અ લાર્જ લેક? મોટું તળાવ સાફ કરતાં કેટલા દિવસ થાય છે? ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ એન્ડ સેફટી? શું તમે સફાઈ કરવા માટે અથવા તો સેફટી એટલે કે સલામતીના કોઈ પણ ઇક્વિપમેન્ટ એટલે કે સાધનોનો ઉપયોગ કરો છો? જુઓ, એમણે સરસ મજાનો જવાબ આપ્યો છે કે ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક એન્ડ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ. બરાબર? તો તળાવની સાઇઝ, તળાવ કેટલું મોટું છે, નાનું છે, અથવા તો નદીની અંદર કે જે કંઈક જળાશયને સાફ કરે છે એ સાફ કરવા માટેનું જે ક્ષેત્રફળ છે, મતલબ કે એ એરિયા કેટલો મોટો છે અને સાથે સાથે એની અંદર કેટલો ગાર્બેજ એટલે કે કેટલો કચરો છે, એ બંને વસ્તુને ધ્યાનમાં રાખીને જળાશયની સાઇઝ અને કચરાની ક્વોન્ટિટી, આ બે વસ્તુને ધ્યાનમાં રાખીને એનો સમય લેવાતો હોય છે. ઇટ કેન ટેક એનીવેર બિટવીન 5 days and 3 months
ટુ કમ્પ્લીટલી ક્લીન અ લેક. બરાબર, નાનું જળાશય હોય તો 5 દિવસમાં કામ પતી જાય, અને મોટું જળાશય હોય તો બહુ જ મોટું જળાશય હોય તો કદાચ 3 મહિના જેવો સમય પણ લાગી શકે. મતલબ કે આમાં કંઈ એવું નક્કી નથી હોતું, 5 દિવસ પણ લાગી શકે અથવા તો 3 મહિના સુધીનો સમયગાળો પણ લાગી શકે. મતલબ કે 5 દિવસથી માંડીને 3 મહિના સુધીના કોઈ પણ વચ્ચેના સમયગાળા દરમિયાન આટલો સમય લાગે જ, ઓછામાં ઓછો આટલો સમય, ઓછામાં ઓછા 5 દિવસ ને વધુમાં વધુ 3 મહિના સુધીનો સમય એ લોકોને જળાશયની ચોખ્ખાઈ કરતાં લાગે છે. વી હેવ અવર ટૂલ્સ લાઇક રેક્સ એન્ડ સ્પેડ્સ. અમે રેક્સ અને સ્પેડ્સ, રેક્સ એટલે શું તો કે પંજેટી અને કોદારી. તમે કદાચ પેલા જે કચરો સાફ કરવાવાળા આવે છે તો એમાં તમે જોયું હશે કે આગળના ભાગમાં પાવડા જેવું હોય અને એની આગળના ભાગમાં આમ તીર જેવું હોય. બરાબર, તો એવું જે હોય એને રેક કહેવાય, પંજેટી કહેવાય, અથવા તો કોદારી પણ કહી શકો. બરાબર, એટલે કોદારી માટે અને પંજેટી માટે, બંને માટે આ શબ્દનો ઉપયોગ થાય છે રેકનો. બરાબર, અને સ્પેડ્સ, સ્પેડ્સ એટલે શું, પાવડો અથવા તો ત્રિકમ. બરાબર, તો પાવડો, ત્રિકમ, કોદારી અને પંજેટી આવા સાધનોનો ઉપયોગ કરીને એ લોકો આ જે વોટર બોડી છે એને ક્લીન કરવાનું કાર્ય કરે છે. ક્લિયર? એટલે જળાશયની સાઇઝના આધારે અને સાથે સાથે એની અંદર કેટલો કચરો છે, આ બેના આધારે એ લોકો આ જળાશયોને 5 દિવસથી માંડીને 3 મહિનામાં ગમે ત્યારે ક્લીન કરી શકે છે. ક્લિયર? હવે આપણે જેટલું ભણ્યા એમાં આવતા નવા શબ્દોને આપણી નોટબુકમાં નોંધી લઈએ. ચાલો, હવે પહેલો શબ્દ તમારે નોંધવાનો છે, એ શબ્દ છે હેઝિટેશન. હેઝિટેશન એટલે શું, ખચકાટ અથવા તો હિચકિચાહટ. બરાબર, એના પછીનો બીજો શબ્દ લખવાનો છે ટુ ક્વિટ. ચોપડીમાં ક્વિટિંગ આપ્યું છે. બરાબર, એક ટુ ક્વિટ ઉપરથી બનેલો શબ્દ છે. ક્વિટનો મતલબ શું થઈ જશે, છોડી દેવું અથવા તો ત્યજી દેવું. બરાબર, નેક્સ્ટ વર્ડ લખવાનો છે વેન્ચરિંગ. વેન્ચરિંગનો મતલબ થશે સાહસિક. એના પછીનો શબ્દ થશે વેજેડ. વેજેડ કરવું એટલે ભાર મૂકવો અથવા તો ને મહત્ત્વ આપવું. બરાબર, નોકરી છોડતી વખતે એમણે કઈ બાબતને મહત્ત્વ આપ્યું હતું એવું એમને પૂછવામાં આવે છે. બરાબર, એના પછીનો શબ્દ છે ડિસ્ટર્બિંગ. ડિસ્ટર્બિંગ એટલે બકવાસ, ખરાબ અથવા તો ખલેલ પહોંચાડવી એવા સેન્સમાં. અહીંયા પાઠની અંદર બકવાસના અર્થમાં છે, ખરાબના અર્થમાં છે. બરાબર, નેક્સ્ટ વર્ડ લખવાનો છે લેન્ડફિલ. લેન્ડફિલ એટલે શું, જમીનમાં દાટી દેવું અથવા તો જમીનને સમથળ કરવી. ક્લિયર? ચાલો, એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન તમારે લખવાનું છે એક્સપોઝર. એક્સપોઝર એટલે નુકસાન. નેક્સ્ટ વર્ડ મિનિમલ. મિનિમલ એટલે નહિવત. મિત્રો, તમે એક શબ્દ જાણતા હશો, મિનિમમ. બરાબર, મિનિમમ અને મેક્ઝિમમ. મિનિમમ એટલે ઓછામાં ઓછું અને મિનિમલ એટલે નહિવત. ક્લિયર? ચાલો, એના પછીનો નવો શબ્દ લખવાનો છે વોટર હોલ્ડિંગ. વોટર હોલ્ડિંગ એ બહુવચન શબ્દ જ છે. બરાબર, એક જળાશય હોય કે 5-6 જળાશય હોય, બધા માટે વોટર હોલ્ડિંગ જ વપરાય. અને એનું નિયરેસ્ટ મિનિંગ છે વોટર બોડીઝ. બરાબર, એનો મતલબ થશે જળાશયો. નેક્સ્ટ વર્ડ લખવાનો છે ઇક્વિપમેન્ટ. ઇક્વિપમેન્ટ એટલે સાધન. રેક્સ. રેક્સ એટલે પંજેટી અથવા તો કોદારી. અને સ્પેડ્સ. સ્પેડ્સ એટલે પાવડો અથવા ત્રિકમ. બરાબર, લખો છો ને મિત્રો? બરાબર, વ્યવસ્થિત રીતે તમારી નોટબુકમાં નોંધો.
ચાલો મિત્રો, હવે આપણે આગળ 12 પ્રશ્નો ઓલરેડી લખી ચૂક્યા છીએ, બરાબર. હવે આજે આપણે 13મો પ્રશ્ન લખીશું. મિત્રો, તમે સ્વાધ્યાય પોથી લઈ આવશો અને સ્વાધ્યાય પોથીમાં આ પ્રશ્નોના જવાબ લખશો તો તમારા માટે કાર્ય ઇઝી બની જશે, બરાબર. એટલે બને ત્યાં સુધી સ્વાધ્યાય પોથી લઈ આવશો તો તમે ઇઝીલી આ પ્રશ્નોના જવાબ નોંધી શકશો. ચલો, એમાં આજે જે ભણ્યા એનો પહેલો પ્રશ્ન થશે, વાય ડઝ અરુણ સે ધેટ ઓનલી હિઝ ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ. અરુણ શું કહે છે કે મારી ગૂગલ ઉપરની ડ્યુટી ખાલી સમાપ્ત થઈ છે, નહીં કે મારી ફ્રેન્ડશિપ, મતલબ ફ્રેન્ડશિપ ફોર એવર જ હોય. ફ્રેન્ડશિપ કોઈ દિવસ અધવચ્ચેથી તૂટી જાય એવી કંઈ હોય નહીં, બરાબર. સાચા મિત્રો સાથેની જે ફ્રેન્ડશિપ હોય એ ફોર એવર હોય છે. જો અહીંયા ઘડી અરુણ એનો જવાબ શું આપે છે, અરુણ ક્વિટ હિઝ જોબ એટ ગૂગલ. અરુણે ગૂગલ પરની જોબ છોડી હતી, બટ હી ઇઝ સ્ટીલ ઇન ટચ વિથ હિઝ ફ્રેન્ડ્સ ધેર. પરંતુ હજી પણ એના મિત્રો જે કંઈ હતા એ બધા ગૂગલમાં નોકરી કરે છે અને એ બધાની સાથેનો એનો ટચ હજી ચાલુ છે. સો હી સેઝ ધેટ ઓનલી હિઝ ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ, નોટ હિઝ ઇમોશનલ બોન્ડ. બરાબર. એનો ઇમોશનલ બોન્ડ, મિત્રો સાથેની જે મિત્રતા છે એ હજી એવી ને એવી છે. ક્લિયર? ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન છે, વાય ડીડ અરુણ ક્વિટ હિઝ જોબ. અરુણે પોતાની જોબ શા માટે છોડી દીધી હતી? હવે એને શું કરવું હતું? જોબ સેટિસ્ફેક્શન લેવું હતું, બરાબર. પોતે જે કાર્ય કરે એનાથી સંતોષ થવો જોઈએ, એટલા માટે એણે જોબ છોડી દીધી હતી. અરુણ ડીડ નોટ વોન્ટ ટુ સિટ બેક. અરુણને શાંતિથી બેસી રહેવું નહોતું એન્ડ એન્જોય લાઈફ, બરાબર. ગૂગલમાં પગાર તો સારો મળે પરંતુ જોબ સેટિસ્ફેક્શન મળે એવું હતું નહીં. વેન એન્વાયરમેન્ટલ ડેમેજ વોઝ હેપનિંગ ઓન અ લાર્જ સ્કેલ. બહુ મોટા પાયા ઉપર પ્રદૂષણ થતું હોય તો એવી કન્ડિશનમાં પોતે ગૂગલનું સરસ મજાનું પેમેન્ટ લઈને ઘરે બેસવા માંગતા હતા નહીં. સો હી ક્વિટ હિઝ જોબ ટુ વર્ક ટુ સેવ ધ એન્વાયરમેન્ટ. ક્લિયર? માટે પર્યાવરણને બચાવવા માટે થઈને પોતાની જોબને સેટિસ્ફેક્શન મળે એ પ્રકારનું કાર્ય કરવા માટે થઈને એમણે ગૂગલની નોકરી છોડી દીધી હતી. ક્લિયર? ચાલો મિત્રો, આગળનો પ્રશ્ન જોઈએ. વોટ ઇઝ થ્રોન ઇન લેક. તળાવની અંદર શું ફેંકવામાં આવે છે? ઘણું બધું ફેંકવામાં આવે છે. એટલે અહીંયા ઇઝથી પ્રશ્ન છે, પરંતુ ઘણું બધું જે આપણે લખીશું એટલા માટે આપણે આરથી જવાબ લખીશું, બરાબર. ચાલો, એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર્સ આર થ્રોન ઇન લેક્સ. બરાબર. ઘણું બધું નાખવામાં આવે છે. ડાયપરથી માંડીને ફાટી તૂટી ગયેલા સ્લીપરને પણ લોકો પાણીની અંદર નાખે છે, તળાવોની અંદર ફેંકે છે. ચલો, એના પછીનો પ્રશ્ન લખવાનો છે, વાય શુડ વી કેર ફોર વોટર બોડીઝ. પાણીનો આપણે શા માટે કેર કરવી જોઈએ? પાણીની કેર શા માટે થવી જોઈએ? કારણ કે જળ એ જ જીવન છે. વી શુડ કેર ફોર વોટર બોડીઝ બિકોઝ વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ. બરાબર. જળ એ જીવન, એ સૂત્ર તમે જાણો જ છો, બરાબર. ચાલો, એના પછીનો ક્વેશ્ચન તમારે લખવાનો છે, વોટ ડુ અરુણ એન્ડ હિઝ ટીમ એન્શ્યોર. અરુણ અને એની ટીમ કઈ બાબતની ખાતરી કરી લે છે અને વાય શા માટે એ કાર્ય કરે છે? બરાબર. અરુણ એન્ડ હિઝ ટીમ એન્શ્યોર ધેટ ધ લેક આર ensure that the lake are Arun and his team ensure that the lake area. મિત્રો અહીંયા આગળ આર ભૂલથી લખાઈ ગયું છે, એરિયા લખજો તમે, AREA, બરાબર. એરિયા એન્ડ વોટર હોલ્ડિંગ આર ફ્રી ઓફ ગાર્બેજ સો ધેટ બર્ડ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ કેન લીવ ઇન પીસ. બરાબર.
જેથી કરીને બર્ડ્સ, ફ્રોગ્સ અને સ્નેક્સ પોતે બહુ શાંતિથી રહી શકે. ક્લિયર? તો આ તમારે થોડું ધ્યાન રાખવાનું રહેશે. ચાલો મિત્રો, આગળનો પ્રશ્ન લખીએ. વિચ ટૂલ્સ ડુ ધે યુઝ? કયા સાધનોનો ઉપયોગ કરે છે એ લોકો? ધે યુઝ ટૂલ્સ લાઇક રેક્સ એન્ડ સ્પેડ્સ. બરાબર? રેક્સ અને સ્પેડ્સ જેવા સાધનોનો ઉપયોગ કરે છે. ચલો એના પછી જુઓ. હાઉ લોંગ ડઝ ઇટ ટેક ટુ ક્લીન અ લેક? તળાવને સાફ કરતાં કેટલો સમય લાગી શકે? તો આપણને ખબર જ છે કે ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક, લેકની સાઇઝ પ્રમાણે મોટું તળાવ હોય તો વધારે વાર લાગે, નાનું તળાવ હોય તો ઓછી વાર લાગે. એન્ડ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ, તળાવ મોટું હોય પરંતુ કચરો ઓછો હોય તો પણ ઓછો સમય લાગી શકે. તળાવ નાનું હોય પણ કચરો વધારે હોય તો વધારે સમય લાગે. તો આ રીતની ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ એન્ડ amount of garbage, it takes anywhere between 5 days and 3 months to clean a lake. Clear? તો આ રીતે તમારા અહીંયા આગળ આજના જેટલું પણ ભણ્યા એના પ્રશ્નોના જવાબ પણ ક્લિયર થાય છે. મિત્રો, આ પ્રશ્નોના જવાબ તમારી નોટબુકમાં લખી લેજો. ઓકે? અથવા તો તમારી સ્વાધ્યાય પોથીમાં નોંધી લેજો. વિલ કન્ટિન્યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો.